આગળ કરીએ તો પાટણમાં શનિવારથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ચાલુ વર્ષે એક તો નહિવત વરસાદ, સિંચાઈ માટે પૂરતા પાણીનો અભાવ અને હવે મહા મહેનતે 64,000 હેક્ટરમાં જીરાના પાકનું વાવેતર કર્યું ત્યારે માવઠાનો ખતરો। કેટલીક વખત તો સમયસર પાણી ન મળતા પાક સુકાઈ ગયો તો કેટલીય વખત કેનાલના ભંગાણને કારણે પાક ધોવાયો। આ બધી સ્થિતિ વચ્ચે ખેડૂતોના પાક જ્યારે તૈયાર થયો તેની કાપણી કરીને સમય આવ્યો ત્યાં જ વાતાવરણમાં પલટાથી ખેડૂતોને માવઠાનો ડર સતાવી રહ્યો છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોએ પાકને બચાવવા તાડપત્રી ઢાંકી છે। જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે હાલ તો ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। વાતાવરણની ચિંતા તો બહુ અતિ ભારે ચિંતા। હવે વાદળછાયું વાતાવરણ ફૂલ છે, પછી જીરું બગડવાની ભાઈ પૂરી છે। પછી અમારે રાતનું કાઢવું કેવી રીતે જીરું વાતાવરણના લઈને વરસાદની બહુ ચિંતા છે। અમારે કશું આવ્યું નહીં। આ 5 વીઘા જીરું કર્યું હોય એમાં 2 વીઘા બગડી ગયું। ખર્ચ આવ્યું લગભગ 25,000નું। જીરું થાય એમાં લગભગ 30 મણ જેવું થાય। ઘણી ચિંતા છે। આ ટાંકો આવ્યા, હવે આમાં અમારે જો મળે તો બરાબર છે, ન કે હાવ ખાટામાં જ છે।